તો મિત્રો આજે આપણે વાડી આવી ગયા છે ટ્રેક્ટર લઈને ડુંગળીની અંદર સ્પ્રે કરવાનો છે દવાનો। કઈ દવા છે તે આપણે જોઈએ વિડીયોના માધ્યમથી। તો આપણે લીધું છે ઇફકોનું નેનો ઉરિયા છે સ્પ્રે માટે જે આવે છે તે, ને આપણે ઇફકો કંપનીનું સાગરિકા જે વૃદ્ધિ પ્રમોટરનું કામ કરે છે। પોષક તત્વોથી જો ડુંગળીની અંદર ઘટતા હોય તો આ સાગરિકા છાંટવાથી ડુંગળીનો ગ્રોથ વધે છે અને પોષક તત્વોથી જે પીળી પડી ગઈ હોય તો તે પણ કલરમાં આવે છે અને ગાંઠ પણ ડુંગળીની સરસ બંધાય છે। ને ધર્મેશ ક્રોપ ગાર્ડનું છે કવિરાજ, મેટાલિક્સ 8% છે ને મેન્કોઝેબ 66% છે। જે ડુંગળીની અંદર ટોસ બળતી હોય, ફૂગ, એના માટે સારું કામ છે મેટાલિક્સ 8%નું। તો એનો આપણે આજે સ્પ્રે કરવાનો છે। ને નિશાનો કંપનીનું ક્લોરોફાયરીફોસ 20% આવે છે, ફોર્ટિસ નામ છે દવાનું ને ક્લોરોફાયરીફોસ 20% છે। તો ડુંગળીની અંદર આ કોઈ એવી ઝીણી ઈયળ હોય તો આપણે એના માટે આજે સ્પ્રે કરવાનો છે। હવે મોટો પ્રશ્ન એ થતો હોય છે કે નેનો ઉરિયા અને સાગરિકા તો ઇફકોના એકસાથે આપણે સ્પ્રે કરી શકીએ, પણ તેની સાથે આપણે જે આ ક્લોરોફાયરીફોસ છે અને ફૂગનાશક છે કવિરાજનું તે એકસાથે સ્પ્રે કરી શકીએ કે નહીં, તે મોટા ભાગના ખેડૂતોનો એક પ્રશ્ન હોય છે। તો તેના માટે આપણે એક નાનો એવો પ્રયોગ કરવાનો છે। પ્રયોગમાં એ કરવાનું છે કે એક આ માપિયાની નાના માપિયાની અંદર થોડી 1 ml દવા લેવાની છે, નેનો ઉરિયા, સાગરિકા, પછી ક્લોરો ને આ ફૂગનાશક, અને ચારેયનું કોમ્બિનેશન શું થાય છે, દવા ફાટે છે કે નથી ફાટતી, કે પછી એવો કોઈ જો દવા ચારેયને મિક્સ કર્યા પછી એવો કોઈ ધવાડો નીકળશે તો એનો મતલબ એવો થાય છે કે આ દવા આપણે સારી ભેગી કરીને સ્પ્રે કરી શકીએ નહીં। અને જો તમારે પ્રયોગ કરવો હોય તો ઢાંકણની અંદર તમે લઈ શકો છો સારી દવાને ભેગી કરી, અને જો અંદરથી કોઈ ધોવા નથી, ધવાડો કોઈ નીકળતો નથી તો તમે સ્પ્રે કરી શકો છો। દવા ફાટવી જોઈએ નહીં। તો જોઈએ આપણે કે કંઈ શું રાસાયણિક પ્રક્રિયા થાય છે। તો મિત્રો આની અંદર આપણે ફૂગનાશક નાખી દીધું છે। હવે એની અંદર આપણે થોડીક એવી આ સાગરિકા છે તે નાખશું। સાગરિકા આપણે નાખ્યું છે ને હવે આપણે થોડુંક નાખશું એનો ઉરિયા, ને આપણે થોડુંક નાખવાનું છે આ ફોર્ટિક્સ ક્લોરો। હવે આપણે આ ક્લોરો નાખી, પ્રયોગ છે એક નાનો। આ પ્રયોગથી આપણને ખ્યાલ આવે છે કે આ દવાનું એક સાથે છાંટી શકીએ કે નહીં। નજીકથી બતાવવાની કોશિશ કરીશ। દવા કોઈ પણ જાતની ફાટી નથી અને પણ કોઈ પણ જાતનો ધવાડો પણ નથી નીકળતો। નકર કેવું થાય છે કે આ નેનો ઉરિયા અને સાગરિકા એક ઇફકો કંપનીના આવે છે, તે અમુક દવા સાથે સુસંગત નથી થતા। તો આપણે એક નાનો પ્રયોગ એ કરવાનો છે જે આપણે કર્યો તે બધી દવા એક નાના આની અંદર એક માપની અંદર નાખવાની છે, અને અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં, કોઈ પણ જાતનો ધવાડો કે એવો કોઈ ફાટતી નથી, એનો મતલબ એવો થાય છે કે આ દવા આપણે સાથે છાંટી શકીએ છીએ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી। તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો
લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું તમને હવે મારી ડુંગળી કેવી છે તે પણ બતાવીશ. આ 50 દિવસની થઈ છે, પણ આમાં ટોસ બળવાનો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. જે આપણે સાદી ભાષામાં સરમો કહીએ છીએ. તો આની અંદર આપણે સ્પ્રે કરવાનો છે. તો વિડીયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું નહીં ભૂલતા.